सरदार विंगम मोखार विंदे विनिवेशयन् वटस्य पत्र पुटे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतरा वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री स्वामिनारायण नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री लक्ष्मी नारायण देव श्री राधा रमण देव श्री गिरिराज धरन श्री द्वारिकाधीश की
શ્રી રામચંદ્ર ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી પવન સુત હનુમાન ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ समप्रिय सुरुद्रह्मा भूतानां भगवान् स्वयं 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 इन्द्रस्यार्थे कथं दैत्यान् नवधेत् विषमो यथा 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 समप्रिय सुरुद्रह्मा भूतानां भगवान् स्वयं इन्द्रस्यार्थे कथं दैत्यान् नवधेत् विषमो यथा नवधेत् विषमो यथा नवधेत् विषमो यथा। પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીના સપ્તમ સ્કંદની કથાઓ સમજાવી રહ્યા છે. સપ્તમ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ બંને હાથ જોડી ગુરુ સુખદેવજી મહારાજને પ્રાર્થના કરી છે. ગુરુદેવ, આટલી કથાઓ સાંભળ્યા પછી મારા મનમાં એક સવાલ ઊભો થાય છે. મને એવું લાગી રહ્યું છે, મને એવો પ્રશ્ન થઈ રહ્યો છે ગુરુદેવ કે ભગવાન કાયમને માટે દૈત્યોની વિરુદ્ધ હોય છે અને દેવોની સાથે હોય છે. આજ સુધી મેં જેટલી કથાઓ ગુરુદેવ સાંભળી અને તમે સંભળાવી, આપ એવું કહો છો કે સારી એ સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું છે. એકને પ્રભુ આપે છે અને એકને પ્રભુ નથી આપતા, આવી અસમાનતા મને દેખાય છે.
સપ્તમ સ્કંદમાં પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને આ સવાલ કર્યો, મને એ સમજાવો ગુરુદેવ કે ભગવાનમાં સમાનતા છે કે પછી ભગવાનમાં અસમાનતા છે? બિલાડી ઉંદરને ખાઈ જાય છે તો પછી બિલાડી ભગવાનને વાલી છે અને ઉંદર ભગવાનને વાલો નથી, આવું કંઈક છે? બહુ સરસ પ્રશ્ન પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યો છે કે આજ આટલી મોટી સૃષ્ટિ, આટલો મોટો સમાજ, આટલું મોટું પરમાત્માનું સર્જન, એમાં આટલું બધું અસમાન કેમ દેખાઈ રહ્યું છે? રાજા, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. સમ પ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન નવધીત વિષમો યથા. દેવતાઓને જ્યારે મદદની જરૂર પડી છે ત્યારે ભગવાન દેવતાઓની પાસે ગયા છે. દૈત્યોને મદદની જરૂર પડી છે ત્યારે ભગવાને મદદ કરી જ નથી. પરીક્ષિત રાજાનો આ પ્રશ્ન સાંભળી અને સુખદેવજી મહારાજ એકદમ રાજી થકા એનો જવાબ આપી રહ્યા છે કે જો રાજા, ભગવાનનો ભાવ સમગ્ર સૃષ્ટિ માટે સમાન છે. ભગવાનનો ભાવ સમગ્ર સૃષ્ટિ માટે સમાન છે, માત્ર ભગવાનની ક્રિયા જુદી જુદી છે. ઉંદરની ત્યાં બચ્ચાનો જન્મ થાય તોય પ્રભુ એને ખાવાનું આપે, બિલાડીની ત્યાં બચ્ચાનો જન્મ થાય તોય પ્રભુ એને ખાવાનું આપે. ભગવાનના ભાવમાં સમાનતા છે, ભગવાનની ક્રિયા જે છે એ જુદી જુદી છે. એક માં બે દીકરાઓ જમવા માટે બેસે, એક 16 વર્ષનો દીકરો હોય અને એક માત્ર 2 વર્ષનો દીકરો હોય. એક 16 વર્ષનો દીકરો હોય અને એક માત્ર 2 જ વર્ષનો દીકરો હોય. માતાના હૃદયમાં એવો ભાવ હોય કે બંને મારા દીકરાઓ છે અને બંને બાળકોને મારે ખાવા આપવું છે. સમજાય છે ને તમને? બંને મારા દીકરાઓ છે, બંનેને ભૂખ લાગી છે, બંનેને મારે ખાવા આપવું છે. મોટા દીકરાની થાળીમાં 7 કે 8 રોટલી મૂકે. મોટા દીકરાની થાળીમાં 7 કે 8 રોટલી મૂકે અને 2 વર્ષનું નાનું જે બાળક છે એની થાળીમાં માત્ર 1 રોટલી મૂકે. માનો ભાવ સમાન છે, બંનેને જમાડવા છે, બંનેને રાજી કરવા છે, પણ બંનેની કેપેસિટી જુદી જુદી છે. એકની કેપેસિટી 8ની છે, એકની કેપેસિટી માત્ર 1ની છે. એમ પરમાત્મા જેની જેટલી લાયકાત હોય એટલું પરમાત્મા આપતો હોય છે. લાયકાતથી વધારે મેળવવાનો પ્રયાસ કરીએ ને હાથમાં આવેલું ઢોળાઈ જશે. દેવો હોય કે દૈત્યો હોય, બ્રાહ્મણ હોય કે ગરીબ હોય, પરમાત્માના માટે સમગ્ર સૃષ્ટિ એક સમાન છે. ત્યારે પરીક્ષિત રાજાએ હાથ જોડીને કહ્યું, ગુરુદેવ, મને એક એવી કથા સમજાવો કે જે દૈત્યની રક્ષા કરવા માટે થઈ અને સ્વયં પ્રભુ પધાર્યા હોય. ઇન્દ્રને માટે ભગવાન પધાર્યા, અનેક દેવતાઓ માટે ભગવાન પધાર્યા, ચંદ્રમા માટે ભગવાન પધાર્યા, જુદા જુદા અનેક દેવો માટે પ્રભુ પધાર્યા. આ પૃથ્વી ઉપર આવીને પ્રભુએ પ્રાગટ્યને ધારણ કર્યું.
પણ એક એવી કથા હોય તો મને સમજાવો કે દૈત્યની રક્ષા કરવા માટે થઈ અને આ જગતનો આધાર પરમાત્મા સૃષ્ટિ ઉપર પધાર્યા હોય. રાજન, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈઓ. હિરણાક્ષનો વધ ભગવાન વરાહ નારાયણે કર્યો. મોટા ભાઈ હિરણ્યકશિપુને એવું લાગ્યું કે દુનિયા જેને નારાયણ કહે છે, દુનિયા જેને વિષ્ણુ કહે છે, એ મારા ભાઈને મારનાર છે. મારા ભાઈના મોતનો બદલો જ્યાં સુધી ન લઉં ત્યાં સુધી મારું નામ હિરણ્યકશિપુ ન હોય. મારા ભાઈના બદલો લેવાના આશયથી હિરણ્યકશિપુએ પોતાના ઘરે એવું નક્કી કર્યું કે બસ હું સાધના કરીશ, હું તપ કરીશ, બ્રહ્માને પ્રસન્ન કરીશ. 10,000 વર્ષ સુધી સાધના કરી, સ્વયં બ્રહ્માને પ્રસન્ન કરી અને ત્યાર પછી હું વિષ્ણુની સાથે યુદ્ધ કરીશ. વિષ્ણુની સાથે લડવું હોય, વિષ્ણુની સાથે યુદ્ધ કરવું હોય તો શક્તિ અને સાધના મેળવવી પડે. હિરણ્યકશિપુએ પોતાના પત્ની કયાધુને કહ્યું કે દેવી, હું 10,000 વર્ષ માટે સાધના કરવા જાઉં છું. સાધના કરીને આવીશ, સાધનામાંથી બળ લાવીશ, સાધનામાંથી વરદાન મેળવીશ અને વિષ્ણુની સાથે હું યુદ્ધ કરીશ. કયાદુએ હિરણ્યકશિપુને સમજાવવાનો પ્રયત્ન કર્યો, સ્વામીનાથ, તમારે શું ખોટ છે? આપણા ઘરમાં સંપત્તિ છે, આપણા ઘરમાં તમામ સાધનાઓ છે, આપણા ઘર ભરેલા છે. પતિદેવ, આપને એવી કઈ જરૂરિયાત છે કે જે જરૂરિયાતને પૂરી કરવા માટે થઈ અને આપે સાધના કરવા જવું પડે? નહીં, મારે જવું જ છે. મારા ભાઈ હિરણાક્ષને મારી નાખનારા વિષ્ણુને જ્યાં સુધી હું મારું નહીં અને સમગ્ર સૃષ્ટિનું શાસન જ્યાં સુધી હું હાથમાં લઉં નહીં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. કયાદુ બહુ સમજુ ને ડાઈ સ્ત્રી હતી. એણે હાથ જાલીને વિનંતી કરી, સ્વામીનાથ, આખી દુનિયાની સામે તમે બાથ ભીડો છો, આજ વિષ્ણુની સામે બાથ ભીડવા જઈ રહ્યા છો. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે તમે ક્યારેક ઉતાવળું પગલું ભરો ને, ક્યારેક ઉતાવળું પગલું ભરો ને, તમારા પત્ની રોકવાનો પ્રયત્ન કરે, રોકાઈ જાજો. ક્યારેક હો, કાયમ નહીં. ક્યારેક તમને રોકવાનો પ્રયત્ન કરે, આજીજી કરે ને, ત્યારે તમે રોકાઈ જાજો. જે દિવસે રાવણ તૈયાર થયા, યુદ્ધનો છેલ્લો દિવસ હતો, રામની સામે લડવાની તૈયારી હતી. કુંભકર્ણ વીર ગતિને પામ્યાતા, મેઘનાથ વીર ગતિને પામ્યાતા, માત્ર રાવણ એક જ બચાતા. મંદોદરીએ રાવણના પગ પકડાતા, પતિદેવ, આજે ન જશો. અરે નહીં, શું હું જઈશ? આ વાનર અને માનવ એ તો મારો મુખવાસ છે. આ વાનર અને માનવ એ તો મારો મુખવાસ છે. હમણાં જ મને યુદ્ધમાં તું જવા દે અને હમણાં જ યુદ્ધમાં જઈશ. આ વાનર અને માનવ તમામનો હું નાશ કરી દઈશ. પણ સ્ત્રીઓના હૃદયમાં ક્યારેક એવી આશંકાઓ હોય છે અને એ આશંકાઓ એમની સાચી હોય છે. મંદોદરીએ રાવણના પગ પકડીને એમ કહ્યું કે નહીં સ્વામીનાથ,
આજે નહીં, તો કે નહીં, મારે જાવું જ છે. આજ મંદોદરીને દેખાઈ રહ્યું હતું કે બસ હવે હું વિધવા બનવા તરફ જઈ રહી છું. બહુ આજીજી કરી ન માન્યા અને રાવણ રામની સામે યુદ્ધમાં ગયા અને એ રાવણ વીર ગતિને પામ્યા. મંદોદરીને આવીને કોઈકે સમાચાર આપ્યા કે દેવી, યુદ્ધના મેદાનમાં તમારી જરૂરિયાત છે. મંદોદરી યુદ્ધના મેદાનમાં આવ્યા. રાવણના મૃત શરીરને જોયું. રાવણના એક પછી એક 10 માથાઓ કપાયેલા જોયા. મંદોદરીની આંખમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. ભગવાન રામજીને દયા આવી. હનુમાનજી, જૈન મંદોદરીને આશ્વાસન આપો, જાઓ. ભગવાન રામે હનુમાનજીને મોકલ્યા. યુદ્ધનું મેદાન છે. મેદાનની વચ્ચોવચ્ચ રાવણનું મૃત શરીર છે. મંદોદરી રાવણના માથાની બાજુમાં બેઠી અને રડી રહ્યા છે. હનુમાનજી મહારાજ મંદોદરીની બાજુમાં આવી હાથ જોડી અને મંદોદરીને કહે છે કે દેવી, તમે શા માટે રડી રહ્યા છો? યુદ્ધનું પરિણામ હંમેશા કોઈ પણ એક પક્ષમાં જ આવતું હોય છે. પોતાના સાડીના પાલવથી આંખના આંસુને સાફ કરી મંદોદરીએ ઊભા થઈ અને હનુમાનજી મહારાજની સામું જોઈ અને કહ્યું છે કે મારુતિ, આજ સવારમાં મેં રાવણના પગ પકડી અને એમને ના પાડી હતી. પગ પકડીને મેં ના પાડી હતી. રામ વિમુખ અસહાલ તુમારા. राम विमुख असहाल तुम्हारा, रहान कोऊ कुल रोव निहारा. राम विमुख असहाल तुम्हारा, राम विमुख असहाल तुम्हारा. परम पूज्य महंत श्री कमलनाथ जी बापू भीड़भंजन महादेव जेतपुर थी पधार्या छे. आपणे एमनुं शाब्दिक स्वागत करीए छीए. संतो खूब कृपा करीने आपणा आंगणे पधार्या छे. पूज्य कमलनाथ बापूनुं स्वागत करीए. बापू खूब रूड़ा आशीर्वाद आपजो आ परिवार ने. भीड़भंजन महादेव जी अमारा सौनी भीड़ भांगे. संतो आपणा आंगणे थी राजी थईने जाय ए ज आपणा आशीर्वाद छे. राम विमुख असहाल तुम्हारा, राम विमुख असहाल तुम्हारा, राम विमुख असहाल तुम्हारा, राम विमुख असहाल तुम्हारा. रहन को कुल रोवन हारा, रहन कुल रोहन हारा. श्री रणछोड़भाई भरवाड આપણા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી શ્રી છે. આપણા ગુજરાતનું હિન્દુત્વનું ગૌરવ છે એવો શ્રી પણ આપણી સભામાં બિરાજિત થઈ ચૂક્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી સિંહ જેવો માણસ છે. હો, रहन को कुल रोवन हारा, रहन कुल रोहन
ગોકુલ રોહન હારા, રહન ગોકુલ રોહન હારા. મંદોદરી હનુમાનજી મહારાજને કહે છે કે મારુતિ, આજ સવારમાં મેં રાવણને વિનંતી કરીને એવું કહ્યું તું, આજ મને એવા અપશુકનો થઈ રહ્યા હતા જેના પરિણામે મારા પતિના પગ ઝાલીને મેં ના પાડી હતી. જો તમારી સામે પરિણામ છે, એક પણ જણો રડી શકે એવો બચ્યો નથી. એક પણ જણો શ્રાદ્ધ કરી શકે, તર્પણ કરી શકે, પિંડદાન આપી શકે એવો કુળમાંથી એક પણ જણો બચ્યો નથી. રામ વિમુખ સહાલ તુમ્હારા, રામ વિમુખ સહાલ તુમ્હારા. મોહ સકલ વ્યાધિન કે મૂલા, મોહ સકલ મોહ સકલ વ્યાધિન કે મૂલા, મોહ સકલ વ્યાધિન કે મૂલા. રામ વિમુખ અસહાલ તુમ્હારા, રામ વિમુખ અસહાલ તુમ્હારા. રહન ગોકુલ રોહન હારા, રહન ગોકુલ રોહન હારા. આજ કયાધુએ હિરણ્યકશિપુના પગ ઝાલી હાથ જોડીને પ્રાર્થના કરી, સ્વામીનાથ, આપણને શું ખોટ છે કે તમારે વિષ્ણુની સાથે યુદ્ધ કરવાની જરૂર છે? જેના ચરણમાં જઈને માથું મૂકવાનું હોય એ ચરણને ખેંચવાનો પ્રયત્ન પતિદેવ શું કામ કરી રહ્યા છો? નહીં, મારે જાવું જ છે. પુરુષનો સ્વભાવ અભિમાન અને અહમથી ભરેલો કયાધુને પાટું મારીને દૂર સડસેલી હિરણ્યકશિપુ જંગલમાં જવા નીકળ્યા છે. એક ઝાડના નીચે બેસી પલાઠી વાળી બંને હાથ હતા, એની બંને હાથની પેલી જે આંગળી હતી એ આંગળીની સાથે અંગૂઠો રાખી બંને આંખ બંધ કરી અને ભગવાન બ્રહ્મદેવનું ધ્યાન શરૂ કર્યું છે. ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય, ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય, ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય. જ્યાં હજી ધ્યાન કરવાની શરૂઆત કરે હો, બંને અંગૂઠાને આંગળીનો સ્પર્શ કરે, આંખ બંધ કરે અને ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય આ મંત્રની શરૂઆત કરે ને ત્યાં તો ઉપરથી પોપટ બોલ્યો, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુએ આંખ ખોલી કે આ મારી સાધનાની શરૂઆત અને અહીંયા જ અપશુકન. મૂર્ખને એ ખબર નથી કે કોને શુકન કહેવાય અને કોને અપશુકન કહેવાય. પોપટને ઉડાડવાનો પ્રયત્ન કર્યો, વળી આંખ બંધ કરીને બેસવા જાય ત્યાં પાછો પોપટ આવીને નારાયણ 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 બોલે છે. એક વાર ઊભા થઈને પોપટને ઉડાડ્યો, બીજી વાર ઉડાડ્યો, ત્રીજી વાર ઉડાડ્યો, ચોથી વાર ઉડાડ્યો. સાંજ સુધી આમનમ હિરણ્યકશિપુ ઘડીક બેસે, ઘડીક ઊભા થાય, પોપટને ઉડાડે, વળી પાછી આંખ બંધ કરે, પોપટ પાછો આવે, નારાયણ 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 બોલે. હિરણ્યકશિપુએ વિચાર્યું કે આજ શુકન બરોબર નથી, હાલો આજ ઘેર પાછા. હિરણ્યકશિપુએ પાછી જોડી ઝંડો લીધો અને બાય આવ્યા ઘરે. છોકરાઓએ દોડતા દોડતા આવીને કહ્યું કયાધુને કે માં હિરણ્યકશિપુ પાછા આવે છે. કયાધુને થયું કે 10,000 વર્ષ તપ કરવા જવાના હતા, હાંજ પડે પાછા આવ્યા, આ કોઈ દી પાછો આવે નહીં. તો કે હા આવે છે કે
દોડતા કયાદુએ જોયું તો સાચે જ હિરણ્યકશિપુ પાછા આવતા હતા. જોજો, હવે ભાગવતજી બહેનોને શીખવાડે છે કે તમારા પતિ થાક્યા પાક્યા કામ ધંધેથી આવે અને ક્યારેક વહેલા આવે, ક્યારેક મોડા આવે, ક્યારેક થાકીને આવે, ક્યારેક રાજી થઈને આવે, તમારે સીધો સવાલ નહીં કરવાનો. આ બહેનોનો વાંધો જ ઈ હોય. હજી ઓલો બિચારો બૂટ કાઢતો હોય ને ત્યાં તો એની સર્વિસ ચાલુ કરી દે. કેમ મોડા આવ્યા, ક્યાં ગયા હતા, કેમ ફોન નહોતા ઉપાડતા, મિસ કોલ કરી કરીને થાકી ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, કયાદુ બહુ સમજુ સ્ત્રી હતા. ભગવાનને પ્રાર્થના કરજો કે આ સંસાર સાગરનો તમારો જે રથ હોય એ રથમાં એક સમજુ અને ડાઈ સ્ત્રી તમારી પત્ની બનીને તમારી જીવન સાથી બને. જેની જીવન સંગીની જીવન સાથી સમજુ અને ડાઈ હશે એ પુરુષ ભગવાન સુધી ચોક્કસ પહોંચી જશે. બહેનોની બહુ મોટી જવાબદારી છે. લગ્નના માંડવે તમારા જે 4 ફેરા હોય છે, બહેનોની બહુ મોટી જવાબદારી હોય છે. લગ્નના માંડવના 4 જે તમારા ફેરા હોય છે ને, એમાં પહેલો ધર્મનો, બીજો અર્થનો, ત્રીજો કામનો અને ચોથો મોક્ષનો ફેરો હોય છે. 3 ફેરામાં પુરુષ આગળ હોય છે. એવું જ હોય છે, અમે વાંચ્યું છે, તમને વધારે ખબર. 3 ફેરામાં પુરુષ આગળ હોય છે અને છેલ્લા મોક્ષના ફેરામાં બહેનો આગળ હોય છે કે હું આગળ ચાલું, તમે મારી પાછળ ચાલો. આ તમારી જવાબદારી છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા, અમારું ભાગવતજી એવું લખે, અમારી રામાયણ પણ એવું જ લખે કે જે બહેનોમાં આગવી સૂઝ હશે, સમજણ હશે, જેના સંસ્કાર હશે, એ પોતાના પતિને પરમાત્મા સુધી કાયમ ખેંચી જશે. હાલો ને, કથા બહુ સરસ છે, તમે સાંભળવા ચાલો ને. લઈ આવો છો ને, લઈ આવજો હો. ઘરે જઈને કહેજો કે બહુ સરસ